એક મોટા સમાચાર અમેરિકામાં અભ્યાસનું સપનું જોતા દરેક ભારતીયો માટે આ મોટા સમાચાર છે અને આંચકારૂપ સમાચાર પણ છે. ટ્રમ્પ સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને ભારતીય વિદ્યાર્થીઓ માટેના સ્ટુડન્ટ વિઝામાં ઘટાડો થયો છે. આ ઘટાડો જેવો તેવો નથી, મોટો ઘટાડો છે. 62% ઘટાડો છે. વિગતવાર જાણકારી તમને દઉં છું. જો તમે અથવા તમારા પરિવારમાંથી કોઈ પણ ભવિષ્યમાં અભ્યાસ અર્થે અમેરિકા જવાનું સપનું જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. ટ્રમ્પ સરકારે અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓની એન્ટ્રી પર કડક સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં સામે આવેલા આંકડા અનુસાર યુએસ પ્રશાસને ભારતીય વિદ્યાર્થીઓને મળતા F1 સ્ટુડન્ટ વિઝામાં 62% ઘટાડો કરી નાખ્યો છે. સેન્ટર ફોર ઇમિગ્રેશન સ્ટડીઝના નવા રિપોર્ટ અનુસાર મેથી ઓગસ્ટ 2025ના સમયગાળા દરમિયાન જે વિઝા પ્રોસેસિંગ માટે વર્ષનો સૌથી વ્યસ્ત સમયગાળો ગણાય છે, યુએસ કોન્સ્યુલેટ્સ દ્વારા ભારતીય નાગરિકોને માત્ર 22,149 F1 વિઝા આપવામાં આવ્યા છે, જ્યારે 2024માં આ જ સમયગાળા દરમિયાન 58,694 વિઝા મંજૂર થયા હતા. આ ઘટાડો ચીનના વિદ્યાર્થીઓના ઘટાડા કરતાં પણ નોંધપાત્ર રીતે વધુ છે, જે દર્શાવે છે કે ટ્રમ્પ પ્રશાસનની કડક વિઝા નીતિ સૌથી મોટી ભારતીય વિદ્યાર્થીઓ પર તેની અસર પાડી રહી છે. માત્ર વિઝા જ નહીં, પણ અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમેરિકામાં નોકરી મેળવવાની તકો પર પણ હવે તલવાર લટકી રહી છે. એનું કારણ છે ગ્રેસ પીરિયડમાં ઘટાડો. અભ્યાસ પૂર્ણ થયા પછીનો પોસ્ટ ગ્રેજ્યુએશન ગ્રેસ પીરિયડ 60 દિવસ હતો, તેને ઘટાડીને 30 દિવસ કરી દેવામાં આવ્યો છે. ડ્યુરેશન ઓફ સ્ટેની નીતિ બદલીને હવે પ્રવેશની નિશ્ચિત અવધિ સામાન્ય રીતે 4 વર્ષ નક્કી કરવામાં આવી છે. જો અભ્યાસ વધુ ચાલે તો અલગથી એક્સટેન્શન લેવું પડશે. વિદ્યાર્થીઓને અભ્યાસ પછી કામ કરવાની મંજૂરી આપતા ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ પર પણ નિયમો વધુ કડક કરવાની તૈયારી ચાલી રહી છે. નોંધનીય છે કે 24-25માં ઓપીટી હેઠળ એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ હેઠળ કામ કરતા કુલ વિદેશી ગ્રેજ્યુએટ્સમાં અડધાથી વધુ એટલે કે લગભગ 1.43 લાખ જેટલા તો ભારતીયો હતા. ટ્રમ્પ સરકારના નિર્ણયથી યુએસ કેમ્પસમાં વિદેશી વિદ્યાર્થીઓની એન્ટ્રી તો ઘટશે જ, પણ જે સ્નાતક થયા પછી અમેરિકામાં કારકિર્દી બનાવવાનું સપનું જોઈ રહ્યા છે એવા ભારતીય યુવાનો માટે પણ મુશ્કેલી વધી જશે.